ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ ਮੋਏ મોએ મોએ જોહાર જય આદિવાસી દોસ્તો આના લુખાન છે ને એના બાપના કઈ ગાથલો હોય ને એના જ એવી મજા કરજે તે તને ખબર પડે. અને દોસ્તો આના વિડીયોને એટલો શેર કરો કે ના ગામ સુધી પહોંચી જાય, એના ઘરે સુધી પહોંચી જાય. તેને બીજો વિડીયો છે ને દોસ્તો એનો માફીનો આવવો જોઈએ દોસ્તો. આવી રીત કોઈને થવું નહીં જોઈએ દોસ્તો. ને આપણા છેતરભાઈ વસાવાને દોસ્તો શું કહે છે કે છેતરભાઈ છેતરપિંડી કરે છે, છેતરભાઈ લુખ્ખા છે ને દારૂ પીવે છે ને બધા ઝઘડા ને એવું કરે છે. દોસ્તો એકવાર તો તમે આનો વિડીયો જોઈ લો. દોસ્તો વિક્રમ ઠાકોર પણ શું આમ આદમી પાર્ટીને શું બોલે એ પણ તમે જોઈ લીધો. તમે એકવાર તો આ ભાઈના વિડીયો હું સમાજને એક અપીલ કરું છું કે ચૈતરભાઈ વસાવા જે હંમેશા તમે જોયા જ હશે એમને ગાળામ ગાળી કરવી, દાદાગીરી કરવી, ટકાવારી ઉઘરાવી, સમાજના નામે રાજનીતિ કરવી, સમાજના નામે રાજનીતિ કરીને ફક્ત ને ફક્ત એમને મોટા બંગલા બનાવ્યા છે, ફોર્ચ્યુનર છે, થાર છે, એ વીઆઈપી ગાડીઓમાં ફરવું છે, સફેદ કપડાં પહેરીને ડેડિયાપાડાના સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન ના રાખીને છોટાઉદેપુર, દાહોદ, ગોધરા આ બધા વિસ્તારોની અંદર એમનો પ્રવાસ રહે છે. આ ડેડિયાપાડાના અંદર એક ધારાસભ્ય તરીકેની જવાબદારી છે એ કામ કરવાનું છોડીને ધારાસભ્ય ફક્ત ને ફક્ત સમાજના નામનો ઉપયોગ કરે છે, જેથી આવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે અને સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેજો. આ વિસ્તારના અંદર જે રીતે તમે આદિવાસી સમાજના દીકરા છો એ રીતે સંજયભાઈ પણ આ સમાજના એક આદિવાસી દીકરો છે. અને અમારા જે ચંપાબેન છે જેમના જોડે તમે ના બોલવાના શબ્દ બોલ્યા છો, આ અમારે આક્રમક રીતે એટલે કહેવું પડે છે કે જયારે કાયદાનું કામ કરે છે ત્યારે તમે સંજયભાઈ હોય કે ચંપાબેન હોય આ બધાને બદનામ કરો છો. એ દીકરી ચંપાબેન વસાવા જે આદિવાસી છે તેને તમે આટલા ખરાબ શબ્દથી બોલે, ધારાસભ્ય તરીકે તમને આ શબ્દ બોલવાનું શોભા પણ નથી આપતું, જેના લીધે ચૈતરભાઈએ માફી પણ માંગવી જોઈએ, આખા સમાજ પાસે માફી માંગવી જોઈએ, આખા મહિલા જે આદિવાસી સમાજની મહિલાઓ છે જેમની જોડે પણ ચૈતરભાઈએ માફી માંગવી જોઈએ. જોયું દોસ્તો તમને શું લાગે છેતરભાઈ વસાવાએ શું આપણે ગાળ દીધી છે દોસ્તો? આ સીસીટીવી કેમેરામાં દોસ્તો વિડીયો આવે છે કે એને એમ કહે છે કે આ ગ્લાસ માર્યો છે એનો વિડીયો. દોસ્તો તમે આ વિડીયો જોઈ લો ને પછી તમને શું લાગે તમે કમેન્ટમાં કહેજો. પેલા તો ચૈતરભાઈ ખોટા એમ તમને કહું, રકજક થાય ઇટ્સ ઓકે, સમજી શકાય, પણ પછી ચૈતર વસાવાએ છૂટો ગ્લાસ અને છૂટો મોબાઈલ એના ઉપર ફેંકો, મારવા માટે જ ફેંકો. એમ પેલામાં પેલી વાત તો કે ભાઈ ચૈતર વસાવાનું પાછું આ પેલું આવું નથી, અનેક વખત એને લાફા બાફા હા એવું બધું કર્યા કરે છે. એનાથી તમારી જાણ ખતર. આજે ને જે લોકો પોલિટિક્સના જાણકાર હોય એને ખબર હોય, પ્રજાને એમ લાગે કે આપણા માટે લડે છે, આપણા માટે નથી લડતા. કાર્યકરોનું મોરલ ઊંચું કરવા અને અધિકારી ઉપર ભૂરકી છાંટવા આવા બધા સીન સપાટા કરવામાં આવતા હોય છે. આ ગુસ્સામાં ઘણા નેતાથી ગમે આવી રીતે થઈ જાય. એનો મતલબ એમ નથી કે તમે એને ઢાંડીને એમ ગમે ઢાંડીને તમે પોલીસ સ્ટેશને લેજો, એ તમારી ખોટું છે. અને દોસ્તો આપણા ગોપાલભાઈ ઇટાળા પણ શું બોલ્યા આપણા ચૈતરભાઈ વસાવા વિશે એ તમે પણ જોઈ લ્યો. એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે, એક ભાજપ માટેનો કાયદો ને એક આમ જનતા માટેનો કાયદો. ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાઓ, બળાત્કાર કરો, ડ્રગ્સ વેચો, દારૂ વેચો, જમીન પચાવો, કોઈ વાંધો નહીં, પાટીલ બચાવી લેશે, સંઘવી બચાવી લેશે. જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો પોલીસ તમને પકડી જશે. આ ચૈતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે? કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે. કાચનો ગ્લાસ ફેંક્યો એમાં 307 લગાવી દીધું. ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે, પણ ધારો કે ફેંક્યો તો ગ્લાસ ફેંકવાની કલમ કઈ હોય? તો ગુજરાતમાં બે કાયદા છે, ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે, ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો ગુનો છે. જિંદાબાદ મુર્દાબાદ કાયમ, લડાંગે જીતેંગે કાયમ જ કરવાનું છે. એટલા માટે કેમ છું, હવે એકતા બતાવો, હવે આવેદન નિવેદન બંધ, હવે લડાંગે જીતેંગે બંધ, હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ. હવે જો આદિવાસીઓના અહીંયા હક અધિકાર છીનવાશે, એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય, અમે છીનવી લઈશું એમની ખુરશી. તૈયાર છો ને બધા? એટલા માટે કેમ છું, આજે ભલે તમારી રજૂઆત હતી, અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા, પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય, તમે બધા ચૈતર વસાવા છો. કોઈ પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ આપણે એક દિવસે સીન સપાટા અને લાઠીચાર્જની વાત કરશે, પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં. આદિવાસીને પણ દોસ્તો એક આવો આપણે આદિવાસીનો એક લીડર જોઈએ, પછી ગમે એ પાર્ટીમાં હોય દોસ્તો. પહેલા તો
તમે કહો 2007માં મોદી સાહેબ હતા ત્યારે ઓફર આવી હતી, એવું નથી એના પછી ઓફર નથી આવી. એના પછી બી ઘણી બધી ઓફર દરેક પક્ષમાંથી મને આવી જ છે અને આવી જ છે. અને અત્યારે જ્યારે પણ તમે વાત કરી કેજરીવાલ સાહેબની, તો કોઈ ઓફર માટે મને કોઈ ફોન નતો કર્યો એમણે, પણ ખાલી એમણે કીધું કે ભાઈ આવું તમે સારા કામ કરી રહ્યા છો, તો તમારી નામના પણ બહુ સારી છે ગુજરાતમાં, તો એકવાર તમે મળો, આપણે મળીને રૂબરૂ વાત કરીએ. તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે, આપણે મળીશું. બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી. ના, સ્વાભાવિક છે. જો એક વસ્તુ હું તમને કહું, પહેલા બી મને ઓફર્સ જેમ કે આવતી હતી એ રીતે કદાચ એવું પણ બની શકે આમ આદમી તરફથી બી ઓફર મળી શકે મને, કારણ કે કોઈ બી પાર્ટી હોય એ ચાહતી જ હોય કે કોઈ સારું સ્ટાર હોય, કે કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય, અથવા તો પછી કોઈ સામાજિક કાર્યકર બહુ સારો હોય તો અમારી પાર્ટીમાં આવે, તો સવાલ જ નહીં. કદાચ એમને બી એવું થતું હશે ને બીજા પક્ષોની બી ઘણી વખત મને ઓફર આવતી જ હોય છે, તો એમને બી ઈચ્છા હોઈ શકે, એવું બની શકે. બીજા પક્ષોની ઓફર એટલે કોની? કોંગ્રેસમાંથી ભાજપમાંથી બી ઘણી વખત આવી છે. વિક્રમ ઠાકોરનો દોસ્તો તમે ઇન્ટરવ્યુ સાંભળ્યું. દોસ્તો એ આમ આદમી પાર્ટીમાં જવાના નથી, પણ ખાલી કેજરીવાલ સાહેબે ખાલી કીધું કે તમે કામ સારું ગુજરાતમાં કામ કરો છો ને આપણે ખાલી મળવું છે એટલું જ કીધું છે. બાકી બીજું આપણે વિક્રમભાઈ ઠાકોર જવાના નથી.